જય જવાન જય કિસાન મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીવાર આપણી ચેનલમાં। તો પહેલાં તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ફેસબુક પેજને ફોલો કરી નાખજો। તો અત્યારે જો પપ્પા ચીણ ઢેડે, આમાં આપે કાલે દાંતી કાઢી અને આજે ચીણ ઢેડે। ચીણ કયો પાવડો કયો અને ભેગા આપણા વીરુભાઈ દોઢા થાય બહુ હલામાં ટ્રેક્ટર ક્યાં લઈ જાય। અને આમાં આપણે જો ચીણ એટલે કાઢી કેમ કે વચ્ચે આપણે ખાડો થઈ ગયો એટલે આપણે આમાં અવારનવાર પ્લાવ ખેડીએ એટલે જ્યાંથી ચા ઉપડે ત્યાંથી ઉમાં બધે ચડા થઈ જાય ને બાકી ઢોર થઈ જાય વચ્ચે એટલે ખાડો થઈ ગયો હોય જો એટલે હવે ચારે બાજુથી ચીણ ઢેડી રાખે બે। આ જો આ બાજુ તો કમ્પ્લીટ થઈ ગયો, હવે આ બાજુ બાકી છે એટલે ચીણ ઢેડી રાખે એટલે વચ્ચે જે ખાડો હોય એમાં ખાડામાં થોડુંક આવી જાય, ખાડો પુરાઈ જાય મતલબ આ બાજુ બધે ચડા છે હવે। અને આમાં આપણે કાલે દાંતી કાઢી, પહેલા આપણે પાણી પાઈ અને દાંતી કાઢી રાખી। જોવા બધે અને આમાં આપણે ડુંગળી વાવવાની છે, એનાથી પહેલાં આપણે એમાં ડુંગળીનો રોપ કરવાનો હોય ને પછી ડુંગળી વાવવાની છે એટલે ચીણ કાઢી રાખીએ એટલે બધું કમ્પ્લીટ થઈ જાય, નકા એક બાજુ ઢોર થઈ જતો હતો એટલે ચીણથી હરખું લેવલ કરી નાખ્યું। આ બાજુ તો થઈ ગયું બધું, આ બાજુ સામે તો મિત્રો જો આપણી મગફળી કમ્પ્લીટ ઉગી આવી છે, આ જો કમ્પ્લીટ ઉગી ગઈ છે અને આમાં આપણે પહેલે 2 પાણી પાઈ અને પછી વાવી હતી, પછી ઉગી આવી એના પાછળ પાણી પાયું હોય જો બધે હરખી જ ઉગી જો હજી ક્યાંક અમુક ઉગે રે ને જો આપણી બીજી મગફળી આપણે આ પહેલે વાવીએ અને આ પાછળ મતલબ વધારે તો પાછળ નથી, થોડીક જ 3-4 દિવસનો ફરક છે મતલબ જો આમાં હજી ઉગેરી ને હું બધે એ તો લગભગ સુધી તો ઉગી જ આવીએ। જો વટે આપણે રંગ ઢેડી નાખીએ કેમ કે આપણે વર્ષ શું પ્લાવનો ચા આપણે અહીંયાથી લઈ એટલે વટું ચારે કરે ને ચડા બધા થઈ ગયો હતો, થોડો વચ્ચે નાખી દઈએ, વચ્ચે જો અહીંયા આ જગ્યાએ ખાડો હતો બતાવી દઉં તમને આ જગ્યાએ ખાડો હતો, અહીંયા જો ચારેકોર આપણે ચીણ લઈ અને વચ્ચે માલ આપણે નાખી દીધો। હવે આપણે આમાં ખાતર નાખીને ડુંગળી વાવવાની, પહેલાં તો હજી આપણે ભલે રોપ કરશું ડુંગળીનો પણ પછી વળી આપણે હજી ડુંગળી વાવવાની। ચારેકોર આમાં ચીણ આવી ગઈ કમ્પ્લીટ હવે આપણે દાંતી લગાવી દીધી, હવે દાંતી કાઢવી અત્યારે તો નથી કાઢવી પણ સવારના કાઢી લઈશું કેમ કે અત્યારે હવે દી હાથમી ગયો ને જો કેમેરામાં થોડુંક ધૂંધળું દેખાય, બ્લેક દેખાય।
તો મિત્રો આપણે ચીણીએ છોડાવી નાખી અને અમે ચીણ કહી ઘણી બાજુ અલગ અલગ જગ્યાએ મતલબ નામ બોલે, પાવડો કે ઘણા કીણ કે, આપણે ચીણ કહી. એવો હવે અત્યારે દાંતી લગાવી દીધી છે. હવે એમાં દાંતી ખેડવાની છે. તો દાંતી ખેડીને પછી પ્લાવ મારવાના છે. તો એ હવે કાલે બધું કરશું. હવે અત્યારે આપણે દાંતી લગાવીને ફારવા બારવા બધા સેટ કરીને અત્યારે નાખી દીધા. એટલે સવારના કરશું. અત્યારે હવે દી હાથમી ગયો એટલે અંધારું થઈ ગયું. કેમેરામાં પણ તમને હવે અત્યારે ઝાંખું દેખાતું હશે, કેમ કે 8 વાગી ગયા છે નહીં? કેટલા વાગ્યા? 8 વાગ્યા ને 8માં લગભગ 4-5 મિનિટની વાર એટલે 8 વાગી. ને આપણી ફેસબુક પેજ ઉપર એક કમેન્ટ હતી ભગીરથસિંહ બાપુની કે આપણું પાણી 1600 TDS છે તો મગફળી વવાય કે કેમ? તો બાપુ એમાં એવું હોય કે 1100-1200 TDSની આસપાસ તો લગભગ અમારું પાણી છે જ. તો 1600 TDS પાણી થોડુંક આકરું થાય, પણ જો વરસાદ જો મેળે થઈ આવે 3-4 વરસાદ તો એમાં કાંઈ મગફળી વાવવામાં વાંધો નથી. અને હવે મગફળી વાવવાનું લેટ પણ થાય. જો કદાચ જમીન તૈયાર હોય તો મારા ખ્યાલ પ્રમાણે 1600 TDS તો 1600 TDS પણ મગફળી વાવી દેવાય. ને કે હવે પછી લેટ થશે, કેમ કે વરસાદ થવાના છે એવું તો એ નહીં કે વરસાદ થશે જ નહીં. જો કદાચ મેળે જો 3-4 વરસાદ થઈ આવે તો મગફળી હાઈ ક્લાસ થઈ આવે. જમીન જો આપણી તૈયાર પડી હોય તો અત્યારે મગફળી વાવી દેવાય, વાંધો ના આવે એવું હોય. બાકી તો હવે આપણી જમીન આપણું પાણી હોય એટલે થોડીક વધારે મારા કરતાં તમને વધારે થોડીક ખ્યાલ આવે. અને બીજી આપણે કમેન્ટ હતી રમેશભાઈની કે અત્યારે હવે મગફળી વવાય કે કેમ? તો ભાઈ મગફળી વાવવી હોય તો હવે આપણે અત્યારે 7 થી 8 દિવસની અંદર મગફળી વાવી દેવી જોઈએ, કેમ કે હવે તો અત્યારે 7-8 દિવસ વાવશો તો એ લેટ જ થાય ભલે, પણ કદાચ હજી વવાણી ન હોય ને પાણીની કદાચ સુવિધા ઓછી હોય તો હવે 7-8 દિવસમાં તો મગફળી વાવી દેવાય. નકર તો પછી હવે લેટ થાય, કેમ કે હવે પછી જાજી વાર પછી જોવાય નહીં. જો પાણીની સુવિધા હોય થોડીક તો વાવી દેવાય. હવે વાવેતરને પછી મોડું થઈ જાય. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જણાવજો. તો હવે થઈ જાય અંધારું, કેમ કે ફોનમાં પણ હવે મજા નથી આવતી. અત્યારે બધું બ્લેક બધું આવે. મળશો હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, જય માતાજી.